તો જય માતાજી મિત્રો. તો મિત્રો ચોમાસું આવે ને જો કંકોડાનું શાક ન ખાવી ને તો જિંદગીમાં ધૂળ ઢેફા ને પાણા. આમ તો મારી જિંદગીમાં ધૂળ ઢેફા પાણા જ છે, એટલે નવરો આવા વિડીયા બનાવવું. સારું એ વાત એક કરી મૂકો અને મેન મુદ્દા ઉપર આવી. એટલે જેને ખાતા આવડતું હોય પણ કંઈ બનાવતા ન આવડતું હોય ને એ ખાસ સાંભળી લીજો ને જોઈ લીજો. આ ઘડિયા વડિયા નવરો નથી તમારે હાટું વિડીયો બનાવવા. ના એ તો અમથો કહો, નવરો જ છું. ખરું હાલો પેલા હટાટ શાક બનાવી નાખવી, બીજી વડિયું પછી કરશું. દહીં નાખી દીધી, લસણ નાખી દીધું. દેશી સ્ટાઇલમાં એકદમ સિમ્પલ બનાવવાનું, તો જ ખાવાની મજા આવે. જીરું નાખ્યું, થોડીક વઘાણી નાખી દીધી, ડુંગળીનો વઘાર, ડુંગળીને ઘડીક સડવા દેવાય એમનામ. આપણે કંકોડા સુધારી નાખ્યા છે, બી નથી કાઢ્યા, એમનામ રવા દીધા. બી બધા બી કાઢી નાખે, પણ આપણે બી કાઢ્યા વગર એમનામ દેશી બનાવવાનું. નાખી દીધા કંકોડા. કાચા પાકા સડી જાય ત્યાં સુધી એમનામ રવા દેવાના ચૂલે. સીબુ બીબુ કાંઈ ઢાંકવાનું નથી, ઢાંક્યા વગર એમનામ ચડવાનું. થોડુંક મીઠું નાખી દેવું. થોડા સડી ગયા છે, એમાં થોડીક હળદર નાખી દેવાની. લસણમાં ભેળવેલો મસાલો, જે તીખું બનાવો એ પ્રમાણે તમારે નાખવાનું. પાણી બિલકુલ નાખવાનું નથી, પાણી વગેરે છેડવાના આવે. તીખું બનાવવાનું બેટા. મસાલો નાખી દીધો પછી મસાલો કમ્પ્લીટ સડી જાય ત્યાં સુધી એમનામ સડવા દેવાનું. ઘડીક મસાલો પાકે ત્યાં સુધી. આપણું શાક તૈયાર થઈ ગયું, રેડી એકદમ કમ્પ્લીટ. જે કંકોડાના આશિકોના વિડીયો ગમ્યો હોય, શાક ગમ્યું હોય, એ લાઈક શેર તો જરૂર કરજો મારા વાલા. શાક કેવું લાગ્યું એ કહેજો. ખાવાનું જ મારે જ છે, તમારે નહીં. સારું તો ખાઈ લેવા દો કોકને હવે.